નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણું ટીઆર ગૌરવ ચૌહાણના યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આપણે જ્યારે બી કર્મયોગી પોર્ટલ પર જ્યારે બી કોઈ ફાઇલ અપલોડ કરતા હોઈએ કે ત્યાં એક મેસેજ આવે છે, સમથિંગ વેન્ટ રોંગ। આ રીતનો એક મેસેજ આવે છે કર્મયોગી પોર્ટલ પર કે સમથિંગ વેન્ટ રોંગ। એનો મતલબ એ છે કે ક્યાંક એરર આવેલી છે। આ એરરનો પ્રોબ્લેમ સોલ્યુશન છે। 110% આ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે જો તમે આ રીતે ફોલો કરશો। જો અમારી યુટ્યુબ ચેનલને ફોલો નહીં કરી હોય તો યુટ્યુબ ચેનલને ફોલો કરી લેજો, કેમ કે અહીંયા જે રીત બતાવવામાં આવે છે એ શોર્ટ અને સ્વીટ હોય છે અને ટ્રિક્સ હોય છે। કર્મયોગી પોર્ટલ પર આપણને આ રીતનું પહેલાં તો ઇન્ટરફેસ જોવા મળે છે, તે આપણે ફિલઅપ કરવાનો છે। ઇનમૂવેબલ કે મૂવેબલ, તો ત્યાં ક્લિક કરીને ઇનમૂવેબલ કરીશું અને આ જે વિગત બધી છે એ આપણે ભરવાની હોય છે। આ વિગત મર્યાદિત સમયમાં આપણે ભરવાની હોય છે, આપણે એને લેટ કરતા હોઈએ છીએ। તો જેથી કરીને જ્યારે બી આપ હોમ પ્રોપર્ટીને રજિસ્ટ્રેશન કરતા હોય તો આ વસ્તુઓને ધ્યાનમાં રાખવું। પહેલાં તો જ્યારે હોમ પ્રોપર્ટી રજિસ્ટ્રેશન કરતા હોય જે તે વ્યક્તિનું નામ, લેન્ડ એરિયા જેટલું સ્ક્વેર મીટરમાં છે તે અને કન્સ્ટ્રક્શન એરિયા બંને ઉલ્લેખ કરવા। ત્યારબાદ જેની પ્રોપર્ટી છે એ એડ્રેસ, તેનું એડ્રેસ ઓફ ધ પ્રોપર્ટી, પછી લોન દ્વારા લીધેલી હોય તે લોનની ડેટ, કેટલા કુલ અમાઉન્ટ પડ્યું, ઘર મકાન જે પણ હોય તે દર્શાવવું, તેમાંથી લોનની અમાઉન્ટ કેટલી છે અને બહારથી તમે કેટલો આપ્યું છે તે બતાવવું, અને છેલ્લું જે છે કોની પાસેથી તમે આ મિલકત મેળવી તેનું નામ અને એડ્રેસ। આટલા જો ક્રાઇટેરિયા તમે વર્ડમાં લખી રાખો અને ત્યારબાદ ઇન્ટરફેસ પર જાઓ તો આપને ખાલી કટ કોપી પેસ્ટ કરવાનું રહેશે। અહીંયા પેસ્ટ કરી ઓછામાં ઓછી સમય મર્યાદામાં આપનું રજિસ્ટ્રેશન પ્રોસેસ ઝડપી થઈ જશે અને જે પણ ટાઈમ લેશે તે ઓછો હશે અને સબમિટ પર ક્લિક કરશો તો સક્સેસફુલી સબમિટેડ આવશે। જો આપને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ ટીઆર ગૌરવ ચૌહાણને સબસ્ક્રાઈબ કરો, સાથે બેલ આઇકનને બી પ્રેસ કરજો જેથી આપને વિડીયોની અપડેટ સૌપ્રથમ મળે। અસ્તુ, જય હિન્દ, જય ભારત।